ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ ખાતે જાણીતા હાસ્ય સાહિત્યકાર પદ્મશ્રી રતિલાલ બોરીસાગરના નિવાસસ્થાને જઈને તેમની શુભેચ્છા મુલાકાત લીધી। ભારત સરકાર દ્વારા તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થયા બાદ અધ્યક્ષે તેમને રૂબરૂ મળીને અભિનંદન પાઠવ્યા હતા। મુલાકાત દરમિયાન જગદીશ વિશ્વકર્માએ રતિલાલ બોરીસાગર સાથે સાહિત્યિક ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન વિશે ચર્ચા કરી હતી અને તેમના સાહિત્યિક સ્મરણોને તાજા કર્યા હતા। આ શુભેચ્છા મુલાકાતમાં સ્થાનિક ધારાસભ્ય જીતેન્દ્ર પટેલ, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ તથા પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલ પણ જોડાયા હતા। પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે રતિલાલ બોરીસાગરનું સાહિત્યિક પ્રદાન ગુજરાત અને ગુજરાતી ભાષા માટે ગૌરવ સમાન છે। એક હાસ્ય લેખક તરીકે ગુજરાતને સમર્પિત કરી નહીં ફક્ત ગુજરાત પરંતુ દેશ વિદેશમાં પણ અનેક એમના શુભેચ્છકો અને વાચકો બી છે। એમનું એક પુસ્તક એન્જિયોગ્રાફી, સાચા અર્થમાં જે આપણે વારંવાર એન્જિયોગ્રાફી પણ લેતા આવીએ છીએ, એમાં જીવન જીવવાની કળા અને એને હાસ્ય સાથે વણીને એમણે એન્જિયોગ્રાફી નામનું જે પુસ્તક લખ્યું છે એ ખૂબ પ્રખ્યાત છે। એવા મારા પિતાજી રતિલાલ બોરીસાગર ને પદ્મશ્રી એવોર્ડ જાહેર થયો। એમનું એકમાત્ર નહીં વખણાયેલું જીવંત સર્જન એટલે હું ધ્રુવ બોરીસાગર। ખાસ તો આનંદ તો છે જ, પણ દાદાની એક વર્ષોથી ચાલી આવતી થિયરી કે જે મળ્યું એની ઉપેક્ષા નહીં, અને જે નથી મળવાનું કે નથી મળ્યું એની અપેક્ષા પણ નહીં,